બસ તો ફાઇનલી ટ્રેક્ટર ચલાવવાની ઈચ્છા જે હતી એ આજે પૂરી થઈ ગઈ છે. મારે અહીંયાના કોઈ જે મેઇન ખેડૂત હોય એમને પૂછવું છે કે ભાઈ મારે અહીંયા કામ કરવા માટે આવવું હોય તો મારી શું જરૂરિયાત. ખાલી પાકમાંથી એ લોકો રૂપિયા ન કમાય, બટ એના સિવાય અહીંયાના ભૂરિયા લોકો પણ બહુ જ શોખીન છે. તમને હમણાં બધાને નજીકથી દેખાડું કે હેલો, હું પ્રિયાંક પાટડિયા ફ્રોમ ગુજરાત, હાલ કેનેડા. અને અત્યારે આવી ગયો છું એક ખેતરની અંદર. તો આ ખેતર છે એ ટોરોન્ટોથી બેઝિકલી 70થી 80 કિલોમીટર દૂર આવેલું છે. ઘણા બધા લોકો મને પૂછતા હોય છે કે તમે આખો વિડીયો બનાવી નાખો છો, પણ છો કઈ જગ્યાએ તો કયો. તો બસ આ ટોરોન્ટોથી લગભગ 80 કિલોમીટર દૂર છે. અને આ ખેતરની અંદર અત્યારે મારી પાછળ તમને કોણ દેખાતા હશે. અને અહીંયાના જે ખેડૂતો છે એ બેઝિકલી સિસ્ટમ મેં 2-3 જગ્યાએ એવી નોટિસ કરી કે ખાલી જે તે પાક ઉગાવેલો ન હોય, ખાલી પાકમાંથી એ લોકો રૂપિયા ન કમાય, બટ એના સિવાય આગળ જે ફ્રન્ટમાં આવો કંઈ સ્ટોર નાખી દે અને બીજી ઘણી બધી એક્ટિવિટી આ ખેતરની અંદર છે ડોલર અર્ન કરવા માટે. આઈ ડોન્ટ નો ઇન્ડિયાની અંદર આવું કંઈ છે કે નહીં, પણ ચાલો એકદમ નજીકથી તમને બતાવો કે આ લોકો કેવી રીતે એક્સ્ટ્રા મની અર્ન કરે છે. અને અહીંયાના ભૂરિયા લોકો પણ બહુ જ શોખીન છે. તમને હમણાં બધાને નજીકથી દેખાડું કે કેટલા બધા લોકો આવા ખેતરની વિઝિટ કરવા માટે આવે છે. તો આ તમને દેખાતું હશે કે આ બાજુ કોણ ઉગેલા છે અને આ બાજુ બધા ફ્લાવર્સ છે. અને આ બાજુ શું ઉગ્યું છે એ ખબર નથી. તો જો ખેડૂત મિત્રો તમને આ જોઈને આઈડિયા આવી જાય કે શું ઉગ્યું છે તો ખાસ મને કોમેન્ટ કરીને જણાવજો. અને તમે વિડીયો કયા ગામમાંથી જુઓ છો એ ખાસ કોમેન્ટ કરજો. બીજા કાંઈ પણ ક્વેશ્ચન હોય તો ખાસ કોમેન્ટ કરજો અને હું રિપ્લાય આપીશ. લાસ્ટ ટાઈમની થોડીક કોમેન્ટ વાંચી લઈ. ભરતસિંહ ચુડાસમા, જય હનુમાનભાઈ. એના સિવાય આપણે વાંચીએ આગળની કોમેન્ટ. ચંદ્રિકા જોગાણી, જય સ્વામિનારાયણ. જુનાગઢથી ચોબાઈ, થેન્ક યુ સો મચ. નમસ્તે બનાસકાંઠા પાલનપુર, ખૂબ સરસ. ગુજરાત સારંગપુર હનુમાનજીના, જય બજરંગબલી. ઇન્ડિયા ગુજરાત અહેમદાબાદ, કિશોરસિંહ ચુડાસમા. કેનેડામાં તમે કયા સિટીમાં રહ્યો છો? તો અમે ટોરન્ટોમાં રહીએ છીએ. રાજેશ હિંડોચા ફ્રોમ વડોદરા. હવે આપણે બીજી કોમેન્ટ છે એ વિડીયોના આગળના ભાગમાં વાંચશું. તો જે ફ્લાવર છે સનફ્લાવર છે, અને એ સનફ્લાવરના ફાર્મની અંદર વિઝિટ કરવા માટેની જે કંઈ ફી છે એ છે $8.99, એટલે કે $9 અંદર જવાનું હોય છે. તો અહીંયાના ખેડૂતો એ રીતે પણ પૈસા કમાય છે. અને હજી ઘણી બધી વસ્તુ છે, જસ્ટ સ્ટે કનેક્ટેડ. તો આ તમને દેખાતું હશે કે જે ખેતર છે એમની બહારની બાજુના ભાગની અંદર આવી ઘણી બધી ડેકોરેટિવ વસ્તુ રાખેલી હોય છે કે જે લોકો આવે બહારથી તેમને થોડીક જોઈને મજા આવે, ફોટોગ્રાફી કરે. આ એન્ટ્રન્સ છે. અહીંયાથી 8.99 એટલે કે $9 પે કરીને અંદર જવાનું. અને અંદર ગયા પછી બસ આ બધા ફ્લાવર્સ છે પિક કરવાના અને બહાર આવીને એ ફ્લાવર્સના આઈ ડોન્ટ થિંક સો અગેન પે કરવાના. બટ બસ આવું સરસ મજાનું બહુ જૂનું વાળું ટ્રેક્ટર છે. લોકો અહીંયા આવે, ફોટા બોટા પડાવે અને એ રીતે પણ અહીંયાના ખેડૂતો છે એ પૈસા કમાય છે. ખેતરની બારે એક આવી ટાઈપનું મૂકેલું છે ગાડું કે જેની અંદર આવી બધી વસ્તુ મળે છે. આ બધી બીન્સ છે અને આ છે ઝુકીની, એટલે કે આપણી ઇન્ડિયાની દૂધી, ઓનિયન અને મધ, કોર્ન. Hi there. Hey, how are you? I'm good. You? Braces. How's it going? What are you looking for? Yeah, I'm today? good. So that general admission 8.99, what does it include? Just a visit or? Yeah, general admission. You can just walk around, enjoy the farm, see our animals, check out our sunflower trails. You get to have a good time out there. Okay. How many animals are here? Like which kind of We got animals? sheep, Highland cows, and some goats, and Oh. some baby goats too right now. Oh, that's nice. And it closes at 7 o'clock. 7 So I have almost no time.
It's up to you. Some people want to spend more, some people less. So that's why if you want to spend more, then maybe not tonight. But if you just want to go for a quick little walk around, it's okay. Without paying? No, you have to pay. You have to pay. I have to take your money. બસ તો ફાઇનલી ટ્રેક્ટર ચલાવવાની ઈચ્છા જે હતી એ આજે પૂરી થઈ ગઈ છે. બટ અનફોર્ચ્યુનેટલી આ ટ્રેક્ટર એટલું જૂનું છે કે ચાલુ થાય એવું છે નહીં, ખાલી શોભા માટે રાખ્યું છે. હવે ચડી તો ગયો છે પણ હવે ઉતરવાનું કેમ એ ખબર નથી પડતી. ત્યાં કંઈ પગ રાખવાનું કેવું કંઈ છે જ નહીં. બસ તો આ સનફ્લાવરનો ફૂલ છે અને હવે ઘણા બધા ફૂલ છે એ ખેતરની અંદર ઉગેલા છે અને આ ફૂલની અંદર મધમાખી ને બધું ઘણું છે અને અહીંયા હની પણ મળે છે, એટલે કે પ્યોર મધ. બસ તો ચાલો નજીકથી તમને સનફ્લાવર વાળું આખું ખેતર બતાવો અને વધારે પડતા ફૂલ પણ તમને ત્યાં જઈને બતાવીશ. તો જેવી રીતે મેં તમને કીધું એવી રીતે આની અંદર જવાના $8.99 છે અને મારે અત્યારે $9 સ્પેન્ડ કરવા નથી, પણ હું તમને દૂરથી બતાવી દઉં કે કેટલા બધા સનફ્લાવરના ફૂલ છે. આટલા બધા ફૂલ છે અને આની અંદર સરસ મજાનું ચાલવાની આખી ટ્રેલ બનાવેલી હોય, એની અંદર ચાલવાનું, ફોટો પાડવાના અને બસ મજા કરવાની. આખી દિવાલની અંદર બધે ચારે બાજુ ફૂલ ફૂલ લોકોએ તોડી તોડીને મૂકેલા છે. આવી ટાઈપની એક બોટલ આપે અને આની અંદર જેટલા ફૂલ સમાય એટલા ફૂલ આપણે લઈ જઈ શકીએ છીએ બહાર $8.99 અંદર. અહીંયા ખેતીની સાથે સાથે પશુપાલન પણ કરવામાં આવે છે અને અત્યારે આ લોકો પાસે ઘેટા, બકરી, ગાય અને એવી ટાઈપના પશુઓ છે. તો એમાંથી એ લોકો દૂધ ને ઊન ને એવું બધું કદાચ રૂપીસ અર્ન કરતા હશે. અને એના સિવાય આ બધા જે મારા જેવા લોકો આવે એ પણ $8.99 પે કરીને એમાંથી પણ એક્સ્ટ્રા ઇન્કમ આ લોકો અર્ન કરતા હશે. લોકો છે પોતાના ખેતરની બહાર આવી ટાઈપનો સ્ટોર પણ હોય છે જેની અંદર લીંબુ સોડા, પછી પીચ, સ્ટ્રોબેરી એ બધા ફ્લેવરવાળી સોડા પણ હોય છે. તો ચાલો આજે આપણે પણ ટ્રાય કરીએ અહીંયાની લીંબુ સોડા. Hi, can I get one lemonade sparkling? Yeah, for sure. And would like to add peach on that. Peach sparkling? Yeah, Yeah. peach sparkling. Sorry? And can I make it 1/2? Pardon? 1/2? Split Yeah, in the for half. sure. Yeah. All right, that will be $8.40, please. Visa. Whenever you're ready. Thank you so You're much. welcome. બસ આપણી સોડા આવી ગઈ છે, સ્ટ્રો લેવાની બાકી રહી ગઈ છે. બસ તો આપણા હાથમાં આવી ગઈ છે સોડા. આની અંદર આ લોકોએ લીંબુ નાખેલા છે. એ લીંબુ પણ અહીંયા પોતાના જ ખેતરની અંદર ઉગાડેલા લીંબુ છે. તો ચાલો ટ્રાય કરીએ લીંબુ સોડા. તો આ લીંબુ સોડા છે એ $7 છે પ્લસ ટેક્સ. ચાલો જોઈએ કેવી રીતે. મને તો ભાઈ પૂછી જોઈએ લીંબુ આ મીઠું ને. Hi, I have one question if you don't mind. Yeah. What do you guys do with these all sunflowers? With all the sunflowers, normally we cut them down afterwards and then we just sort of turn them up with the soil. So they help make new soil pretty much. And then sometimes some people will come in and take off like the old heads so that they can use it for the seeds. તો મેં આ લોકોને પૂછ્યું કે તમે આટલા બધા સનફ્લાવર છે એ ઉગાડીને શું કરો છો? તો એ લોકોએ કીધું કે થોડાક ટાઈમ પછી આ સનફ્લાવર છે એને કટ કરીને પાછા માટીની અંદર નાખી દે છે કે જેનાથી અગેન ખાતર બને. અને એના સિવાય આ લોકો જે સનફ્લાવર છે એના સીડ્સ છે એ કાઢી લે છે અને એમાંથી પછી સનફ્લાવર ઓઇલ બનાવવામાં આવે છે. અને બસ એના સિવાય તો આ લોકો જે સનફ્લાવર ઉગાડેલા છે અને ઘણા બધા લોકો છે એ આવે તો એમાંથી પણ પૈસા કમાય છે સનફ્લાવર ફૂલના જોવા માટે. બસ તો આવી ટાઈપનું છે. તમને શું લાગે છે કે આવડા મોટા ખેતરની અંદર સનફ્લાવર ઉગાડીને લોકો પાસેથી આટલા ઓછા ડોલર ચાર્જ કરવા એ વર્થ છે
કે પછી કોર્ન છે કે બીજા વેજીટેબલ્સ છે એ ઉગાડીને વધારે પૈસા બનાવી શકાય. આઈ ડોન્ટ નો. એનીવેઝ ચાલો આપણે બીજું કંઈક જોઈએ. પાછી બીજી 2-4 કોમેન્ટ વાંચી લઈ. રાજકોટ ગોરધાભાઈ ડોબરિયા, મારી ડોટર વોટરલૂમાં છે ત્યાં પોટેટો ફાર્મના વિડીયો બનાવો ચોક્કસથી. જય સ્વામિનારાયણ બોલજો. જય સ્વામિનારાયણ. આવા નવા વિડીયો બનાવીને બતાવતા રહેશો જરૂરથી. તમે બસ કોમેન્ટ કરતા રહેજો આવી રીતે. હું હળવદનો છું. સરસ, ખૂબ સરસ. અને બીજી કોમેન્ટ હવે નેક્સ્ટ વિડીયોમાં વાંચજો. અહીંયા જે કામ કરતા હતા એને મેં પૂછ્યું કે ભાઈ હું આવા વિડીયો બનાવું છું, તો જો તમને વાંધો ન હોય તો તમને વિડીયોની અંદર લઉં અને તમે થોડીક ઇન્ફોર્મેશન આપો. બટ એ લોકો એટલા બધા શરમાતા હતા કે ભાઈ ના, અમે કેમેરાની સામે બોલવામાં શરમ આવશે ને બધું. એટલે આ વખતે એવો એકદમ મેળ નથી આવ્યો. બટ નેક્સ્ટ ટાઈમ આપણે પૂરેપૂરી ટ્રાય કરશું કે કેમેરાની અંદર આવે કોક અને વધારે એક્સપ્લેન કરે એ લોકો એમની ભાષામાં. અત્યારે તો આ બંધ થઈ ગયું છે, પણ તોય તમને આટલી બધી ગાડી દેખાતી હશે. અને આ બધા લોકો અમુકે તો આખા યરના સબસ્ક્રિપ્શન લીધેલા છે ફાર્મ વિઝિટ કરવા માટેના. અને અમુક લોકો 1 ડે એન્ટ્રી એટલે કે $9 પે કરીને પછી આવી રીતે અહીંયા આવે છે અને ફેમિલી સાથે એન્જોય કરે છે. બસ, તો જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અધરવાઇઝ પાપ લાગશે.